केन्द्र सरकार અને ગુજરાત સરકારના ઉર્જા વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓ રાજ્યના દરેક ખેડૂતોને વીજ વ્યવસ્થાને લગતી સુદૃઢ સેવાઓ મળી રહે છે। ગુજરાત સરકારે 20 વર્ષમાં ને કેન્દ્ર સરકારે 8 વર્ષમાં જનજન સુધી ઉપલબ્ધ કરાવેલી તમામ સુવિધાઓની જાણકારી લોકો સુધી પહોંચાડી છે। આ તમામ ગામડાઓમાં 24 કલાક વીજળી અને તેના માટે સગવડો પૂરી પાડવામાં આવી રહી છે। वर्तमान समय में खास करने रिन्यूएबल ऊर्जा એટલે કે સૌર ऊर्जा અને પવન ऊर्जा पर प्राधान्य મૂકી તે तरफ સૌને जागृत કરવામાં આવી રહ્યા છે। साथियों, एक समय था जब गुजरात के लोगों की मांग होती थी कि कम से कम रात में खाना खाते समय तो कुछ देर बिजली मिल जाए, यही मांग होती थी। जब मैं नया नया मुख्यमंत्री बना था, जहां भी जाता था लोग यही मांग करते थे। आज गुजरात देश के उन राज्यों में से एक है जहां शहर हो या गांव 24 घंटे बिजली सुनिश्चित की जाती है। आज जो 20 साल का नौजवान होगा उसे पता नहीं होगा कि पहले क्या हालत थी, उसे तो अंदाज भी नहीं आएगा कि इतना बड़ा बदलाव आया है। ये बदलाव गुजरात के लोगों के अथक प्रयासों से ही संभव हो पाया है। अब तो किसानों के लिए किसान सूर्योदय योजना के तहत अलग से पूरा नेटवर्क भी तैयार किया जा रहा है। किसानों को रात में सिंचाई की मजबूरी ना हो, इसके लिए विशेष लाइनें बिछाई जा रही है। भाइयों और बहनों, गुजरात देश का पहला राज्य है जिसने सौर ऊर्जा को ध्यान में रखते हुए नीतियां बनाई, निर्णय लिए। हमने नहरों तक पर सोलर पैनल लगा दिए और जिसकी चर्चा विदेशों तक में हुई। मुझे याद है जब गुजरात ने सोलर पावर को बढ़ावा देना शुरू किया तो ये भी बात आई थी कि इतनी महंगी बिजली का क्या करेंगे, क्योंकि जब गुजरात ने इतना बड़ा कदम उठाया था तब सोलर पावर, उससे जो बिजली थी वो 16-17 रुपये प्रति यूनिट बिजली मिलने की बात थी। एक यूनिट 16-17। लेकिन भविष्य की संभावनाओं को देखते हुए गुजरात ने इस पर काम जारी रखा। आज वही बिजली गुजरात ही नहीं पूरे देश में 2 रुपये 3 रुपये प्रति यूनिट बिक रही है। गुजरात ने तब जो काम किया था उसके तब के अनुभव आज देश को दिशा दिखा रहे हैं। आज भारत रिन्यूएबल एनर्जी के उत्पादन के मामले में दुनिया की चौथी बड़ी ताकत है। दुनिया की हर हिंदुस्तानी को गर्व होगा दोस्तों। बीते 6 साल में हमारी सौर ऊर्जा, उसकी हमारी क्षमता 16 गुना बढ़ गई है। ચારણ કા સોલાર પાર્ક અને સોલાર રૂફટોપ જેવા પ્રોજેક્ટથી ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં દેશનું દિશાદર્શક રાજ્ય બન્યું। रिन्यूएबल ऊर्जानी कुल स्थापित क्षमतामां 105% વધારો। रिन्यूएबल ऊर्जा क्षमता 2001 में 165 मेगावॉट थी 2022 में 17,300 पहुंची। 3 लाख स्थलोए सोलार रूफटॉप लगावी 11,560 मेगावॉट वीज उत्पादन। रिन्यूएबल एनर्जी उत्पादन 99 मेगावॉट थी वधीने 16,500 मेगावॉट थयुं। कच्छમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક। રાજ્યમાં 40,000 કિલોમીટરથી વધુ લાંબુ ગેસ પાઇપલાઇન નેટવર્ક। સરકારની વિવિધ ઉર્જા ક્ષેત્રની યોજનાઓ જેવી કે સૂર્ય ગુજરાત સોલર રૂફટોપ યોજના, સરદાર કૃષિ જ્યોતિ યોજના, હિત ઉર્જા શક્તિ યોજના, કૃષિ ગ્રામ્ય યોજના, સોલાર સિસ્ટમ જેવી યોજનાઓ વિશે લોકો માહિતગાર થાય અને વિસ્તૃત માહિતી લોકો સુધી પહોંચે અને વધારેમાં વધારે લોકો સરકારની વીજ વિભાગની યોજનાનો લાભ લે તેવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। 1960 થી 2002 સુધીમાં
આપણે જે સબ સ્ટેશનો જોતા હતા એ 702 ની સંખ્યા હતી. આજે 2002 થી 2022 સુધીમાં આ સંખ્યા 1549 થઈ છે. એટલે કે જે પાછળ 40 વર્ષ 42 વર્ષમાં થયું એના કરતા ડબલ વધારો આપણે 20 વર્ષમાં માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં કર્યો છે. અને એના પરિણામે આજે દરેકે દરેક ગામમાં 24 કલાક ખેડૂતોને પણ જે ગામમાં રહેતા હોય એ રહીશોને આજે વીજળી મળી રહી છે. સબ સ્ટેશનોની રાહતની વીજળીમાં 2 દાયકાથી આપણે જે કૃષિ બિલોમાં જે રાહત આપી છે એની પણ આપણે જો વાત કરીએ તો લગભગ 63,000 કરોડથી વધારે સબસિડી વીજ બિલોમાં આપણે આપી છે. કિસાન સૂર્યોદય યોજના દ્વારા ખેડૂતોને રાત્રિ ઉજાગરામાંથી મુક્તિ મળી. દીર્ઘદ્રષ્ટિના કારણે 2015માં શરૂ કરેલી ઉજાલા યોજનાથી પહેલા કરતા ખૂબ મોટું પરિણામ આપ્યું છે. આ યોજના હેઠળ લોકોને વીજળીનો ઓછો વપરાશ કરતા બલ્બ આપવામાં આવ્યા હતા, જેના ઉપયોગથી વીજ બિલ પણ ઘટ્યું છે અને પર્યાવરણના જતનમાં પણ તે એક સરાહનીય પહેલ સાબિત થઈ છે. સરકારે ઉર્જા ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓ વિશે અહેવાલ મેળવવા અમારી ટીમે રાજ્યના અનેક જિલ્લાની મુલાકાત લીધી છે. ત્યારે આવો જાણીએ રાજ્યમાં ઉર્જા ક્ષેત્રે થયેલા વિકાસની વાતો. સૌપ્રથમ અમારી ટીમ કચ્છ જિલ્લામાં પહોંચી. કુદરતી સ્ત્રોતમાંથી વીજ ઉત્પાદનનું કચ્છ સૌથી મોટું હબ બનવા જઈ રહ્યું છે. કચ્છના ખાવડામાં રણસર હદે ભારતનો સૌથી મોટો મેગા પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે, જ્યાં 30 ગીગાવાઇટ સોલાર એનર્જી ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મતલબ કે કચ્છ એશિયાનું સૌથી મોટું ગ્રીન એનર્જી પાર્ક બનશે. 2019-20માં આપણે 1658 અરજી આવી આના માટેની અને 6.1 મેગાવોટ જેટલો લોડ થતો હતો અને એ બધો જ આપણે ચાલુ કરી દીધો છે. અત્યારે 6.1 મેગાવોટ 2019-20ના વર્ષ દરમિયાન જે અરજીઓ થઈ એનું 2020-21 જે વર્ષ પૂરું થઈ ગયું એમાં 3827 અરજીઓ અને એનો લોડ છે 14.5 મેગાવોટ. એ પણ અત્યારે કાર્યરત છે. એ પોતાનું પ્રોડક્શન કરે છે અને ગ્રીડમાં આપે છે. પીજીવીસીએલની કચ્છ વર્તોન કચેરી દ્વારા વર્ષ 2019-20માં સોલાર રૂફટોપ શરૂ કરવામાં આવ્યું, જેમાં 1658 અરજીઓ મળી હતી. તે મારફતે 6.1 મેગાવોટ લોડ આપવામાં આવ્યો છે. તો 2020-21માં 3827 અરજીઓ મળી હતી, જેનો લોડ 14.5 મેગાવોટ આપવામાં આવ્યો છે. મતલબ કે પીજીવીસીએલને કુલ 6300 અરજીઓ મળી છે, જેના કારણે 24 મેગાવોટ માત્ર સોલાર રૂફટોપમાં થઈ રહ્યો છે. મને 2 મહિનાનો જે મને લાઇટ બિલ આવતું હતું એનામાંથી મને પૂરેપૂરી બચત થઈ છે અને એક્સ્ટ્રા હું ઓલરેડી મેં જનરેટ કરેલી છે, જે મારા જીબીનો જે આપણો એકાઉન્ટ છે એની અંદર જમા બોલે છે. લાસ્ટ યર એની અંદર 3.3 કેવીનું મેં સોલાર પેનલ લગાડેલું હતું, જેની કિંમત ત્યારે 1,50,000 જેવી હતી. એની અંદર મને 40% સબસિડી બી મળેલી હતી, જેનો મને બેનિફિટ થયું હતું. બધું થઈને મને 1 લાખ જેવું ખર્ચો આવ્યો હતો. સોલાર રૂફટોપમાં સરકાર દ્વારા લાભાર્થીઓ સબસિડી પણ આપવામાં આવે છે. સબસિડી ધરાવનાર એક લાભાર્થીનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી તેઓ સોલાર પેનલ લગાવી છે, જેનું દર મહિને બિલ ભરવું પડતું હતું. તેની સોલાર પેનલના કારણે બચત થઈ રહી છે. દેશના વડાપ્રધાને જેની નીમ રખેલી એ વિશ્વનો સૌથી વધુ રિન્યુએબલ એનર્જી પાર્ક જે સોલાર બેઝ અને વિન્ડ બેઝ છે એ એવી જગ્યાએ બનવા જઈ રહ્યો છે કે જ્યાં આપણે ભારત અને પાકિસ્તાનની બોર્ડર છે, વેસ્ટલેન્ડ છે અને ડેઝર્ટ લેન્ડ છે. સમગ્ર કચ્છનું આટલું મોટું ઇલેક્ટ્રિસિટી જનરેશન થશે અને એ પણ કોઈ ફ્યુઅલ વગર કુદરતની સંપત્તિનો સારામાં સારો ઉપયોગ કરીને મફતનો હવા અને સોલાર સૂર્યનારાયણ એ ઉપયોગ કરીને જે આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશો એ એક અદ્વિતીય રહેશે. જે વિસ્તારમાં આ એનર્જી પાર્ક બની રહ્યો છે તેનાથી બોર્ડર વિસ્તારમાં જાગૃતિ પણ આવશે, સાથે જ છેવાડાના વિસ્તારમાં રોજગારીની નવી તક પણ ઊભી થશે. કચ્છ બાદ વડોદરાની વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં સર્વપ્રથમ વડોદરા શહેરમાં ઓવરબ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અકોટા દાંડિયા બજાર પુલ ઉપર કાર્યરત થવાના 9 માસમાં જ ₹90 લાખની સ્વચ્છ વીજળીનું ઉત્પાદન થયું છે. સ્ટ્રક્ચર ડિઝાઇન અને લાઇટિંગના કારણે આકર્ષક લાગતા અકોટા બ્રિજ ઉપર બેસાડવામાં આવેલી સોલાર પેનલમાંથી આ 1 વર્ષ દરમિયાન કુલ 7,92,000 યુનિટ ઉર્જા સૂર્યપ્રકાશ દ્વારા ઉત્પન્ન થઈ રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરવામાં આવેલા આ યુનિક પ્રોજેક્ટ માટે 252 મીટરની લંબાઈ, 40 મીટરની પહોળાઈ
15.33 મીટરની ઊંચાઈ સાથે 11,200 ચોરસ ફૂટ વિસ્તારનું સિવિલ કામ કુલ રૂપિયા 23.25 કરોડના ખર્ચથી કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે આ બ્રિજ ઝળહળે એ માટે રૂફટોપ સોલાર નીચે ડેકોરેટિવ કલર લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે. અકોટા બ્રિજની ઉપર 325 વોટ પાવરની કુલ 3024 સોલાર પેનલ મૂકવામાં આવી. અકોટા બ્રિજ પર 70 કિલોવોટના 14 સોલાર ઇન્વર્ટર્સ અને 1000 કિલોવોટ એમ્પેરની ક્ષમતાનું એક પાવર ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે, જેનાથી રૂફટોપ સોલર પ્રોજેક્ટથી પ્રતિદિન 3940 યુનિટ અને વાર્ષિક 14 લાખ વીજ યુનિટ ઉત્પાદન થઈ શકે છે. ટ્રાન્સફોર્મરને શરૂ રાખવા માટે રાત્રે પણ વીજળીની જરૂર પડે છે, જે પ્રતિમાસ 700 થી 900 યુનિટ વાપરે છે. એટલે ટ્રાન્સફોર્મર ચાલુ રાખવા માટે રાત્રિના વપરાયેલા યુનિટ સાથે ગણવામાં આવે તો કુલ રૂપિયા 50 લાખથી પણ વધુની વીજળીનું ઉત્પાદન થયું છે. કોર્પોરેશન દ્વારા જે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર જે સોલાર પેનલો લગાવવામાં આવેલી છે, લગભગ 10,000 ચોરસ મીટરમાં સોલાર પેનલ લગાવેલી છે અને એનાથી આપણે આ એક વર્ષમાં અંદાજે 90 લાખ રૂપિયાની કિંમતની જે ઉર્જા આપણે 12.75 લાખ યુનિટ્સ છે આપણે પેદા કરેલી છે. એટલે કોર્પોરેશન ટૂંકમાં વર્ષે 1 કરોડનો જે લાઇટ બિલનો છે ખર્ચો બચત થયો છે. ગુજરાત સરકાર દ્વારા સૌર ઉર્જા એનર્જી પર ખૂબ જ ભાર આપવામાં આવી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વખત અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સોલાર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. સોલાર પેનલ દ્વારા જે ઉત્પન્ન થતી જે વીજળી છે તે સીધી કોર્પોરેશનને મળે છે અને કોર્પોરેશન દ્વારા એ વીજળીનો ઉપયોગ કરીને પોતાની તિજોરી પર 90 લાખ રૂપિયા જેટલો ખર્ચ કોર્પોરેશન વર્ષમાં બચાવી રહ્યું છે. સુરતમાં મહાનગરપાલિકા દ્વારા પણ ઉર્જાની અછત ન સર્જાય તે માટે સરકારી કચેરીઓ ઉપર સોલાર રૂફટોપ પેનલ લગાડીને વીજળી ઉત્પાદન કરી કમાણી કરે છે. ગુજરાતમાં ઉર્જાની અછત ઊભી ન થાય તે માટે સરકારદારો દ્વારા એબલ એનર્જી ઉત્પાદનમાં સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેને લઈને સરકારી ઇમારતો તો ઠીક પણ ખાનગી લોકો પણ પોતાના મકાનના ધાબા પર સોલાર રૂફટોપ પેનલ લગાડીને ઉર્જા ઉત્પન્ન કરી રહ્યા છે, જેને લઈને ઉર્જાની ખપત ઓછી તો થઈ છે. આ સાથે જે લોકો આ સિસ્ટમનો ઉપયોગ કરે છે તેનાથી તેમને સીધો ફાયદો પણ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં વીજળીને લઈને સુરત મહાનગરપાલિકા BRTS કોરિડોર પર પણ સોલાર પેનલ લગાડીને ઉર્જા ઉત્પન્ન કરવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકારે ઉર્જા ઉત્પન્ન કરવાની યોજનાના પગલે લોકો પોતાના મકાનના ધાબા ઉપર સોલર પેનલ લગાવી રહ્યા છે. ત્યારે સુરતનો અડાજણ વિસ્તાર કે જ્યાં 90% લોકો પોતાના ઘરે પેનલ લગાવી અને વીજળી ખર્ચમાંથી બચી રહ્યા છે. અમારે ત્યાં અમે સોલર સિસ્ટમ લગાવી છે ને એનાથી અમને ઘણો ફાયદો થઈ રહ્યો છે. પહેલાં અમારે 2,5-3 હજારનું બિલ આવતું હતું ને હવે બિલ જે છે અમારું માઇનસમાં આવે છે. એટલે એનાથી દર 2 મહિના અમે 1,001 રૂપિયા જેટલું બચાવીએ છીએ, બરાબર. ને ઇવન અમે સારી રીતે વીજળી અત્યારે યુઝ કરી શકીએ છીએ. અત્યારે અમારા ઘરમાં 2 થી 3 AC અમે કન્ટિન્યુઅસ ચલાવી શકીએ છીએ, બિંદાસ ચલાવી શકીએ છીએ. અમારા વચ્ચે કોઈ પણ વીજળી વિશે મતલબ જે પહેલાં ટેન્શન હતું કે અમારે આટલું બિલ આવશે ને એનું, એ અમારે ટેન્શન રાખવાની હવે જરૂર નથી. ને સરકારે, મોદી સરકારે સારી એવી અમને 40% સબસિડી આપી છે એની અંદર. પહેલાં જ્યારે અમે યુઝ કરતા હતા ત્યારે કેવું એસી અમે ફક્ત એસીનો યુઝ મારા ત્યાં નેચરલી વધારે થાય છે, કારણ કે અમને બધાને ગરમી બહુ લાગે. તો પહેલાં અમે કેવું 1 કલાક ટાઈમર મૂકી રહેતા હતા અને પછી 1 કલાક કે 2 કલાક પછી અમે ફૂલ એસી વાપરીએ, રાતે ચાલુ કરીને સવારે જ બંધ કરીએ છીએ. અને બીજું કે લાઇટ છે, પંખા છે, એનો યુઝ પહેલાં થોડું એમ કેવું કોઈ બી સ્વિચ ચાલુ રાખે એટલે અમે તરત બંધ કરી દે, કે ભૂલમાં ચાલુ તો અમે છોકરીને બી કહેતા હતા કે ભાઈ બંધ કરી દે સ્વિચ, પંખો બંધ કરી દે. પણ હવે એવું નથી, હવે અમે ફૂલ્લી વાપરીએ છીએ અને આપણને એટલું બેનિફિટ છે કે અમારું લાઇટ બિલ જે ભરવાનું કંઈ થતું જ નથી હવે અમારે, અને અમે ફ્રીલી યુઝ કરી શકીએ છીએ. સોલાર પેનલના ઉપયોગથી વધતી વીજળી સરકારને વેચી વાર્ષિક 10,000 રૂપિયા કમાય છે. પહેલાં એ વિચારતો હતો કે મારા ઘરમાં બજેટ કઈ રીતે હું ગોઠવું. પહેલાં મારું બિલ 3,000 થી 3,500 રૂપિયા આવતું હતું 2 મહિને. પછી મેં સરકારની યોજના વિશે માહિતી મેળવી, પેપરમાં જાહેરાત વાંચી અને મારા ઘરના જરૂરિયાત પ્રમાણે 3.30 કિલોવોટની જરૂરિયાત હતી, એ પ્રમાણે મેં રૂફટોપ મુકાયું. અને મુકાયો પછી મારે બિલ હાવ 0 થઈ ગયું છે જીબીનું. તદુપરાંત મારું ત્યાં જમા રહે છે, મારું જે સોલારમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે એ સરકાર લે છે અને સરકાર તરફથી મને એના પૈસા જમા બતાવે છે. ત્યાં દેશમાં અત્યારે પાવરની બહુ ખપત છે, બહુ
ખેંચતાણ થાય છે. તમને ખબર હોય તો કે પાવર ઘણી બધી જગ્યાએ પહોંચતો નથી કે કોઈ વાર કાપ મૂકવો પડે છે. એના માટે સરકારે સારી એવી યોજના આપી છે, સાથે એને અમલીકરણ માટે સબસિડી આપેલી છે. એ સબસિડીથી ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે 3 કિલોવોટ સુધી 40% સબસિડી આપે છે. એની ઉપર જાઓ તો તમે 20% સારો એવો આપણને બેનિફિટ થાય છે એના લીધે. અને તમે જોઈ શકો છો કે અહીંયા આજુબાજુમાં ઘણા બધા જગ્યાએ સોલર લાગી ગયા છે. હું મારા વિસ્તારની વાત કરું તો મારા અડાજણ વિસ્તારમાં 90% જગ્યાએ સોલર લાગી ગયા છે કમ્પ્લીટ. અને તમે જાણો કે ભાઈ સોલરના લીધે મારું અંગત તમને કહું તો મારી પાસે પોતાની ઇલેક્ટ્રિક બાઇક છે, તો હું એને ફ્રી ચાર્જિંગ કરી શકું છું. પ્લસ મારા ઘરે કોઈ પણ જાતનું બિલ આવતું નથી, હવે 0 બિલ આવે છે. પ્લસ કે ભાઈ મારા કોઈ યુનિટ બચ્યા છે, વધે છે, તો મારા જીબીમાં રિટર્ન જાય છે, તેના મને રિટર્ન પૈસા થાય છે. અને વર્ષે ધારે કે હું પૈસાની ગણતરી કરું તો મને 5-10 હજાર રૂપિયા એના બેનિફિટ મળે છે, વર્ષે મારી એક ઇન્કમ થાય છે. અને બીજું તમને કહું કે ભાઈ તમે બી તમારા ઘરે સોલર લગાવો, આ યોજનામાં તમે બી પેલું સબસિડી મેળવો તો તમને પણ સારું પડશે. બોટાદ જિલ્લામાં શહેરી વિસ્તારમાં સોલાર રૂફટોપ લગાવવાનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે. સરકારી યોજનાનો લાભ મળતો હોવાથી લોકો વીજળી બિલ બચાવવા સોલાર રૂફટોપ વસાવી રહ્યા છે. આપણા સરકારશ્રી દ્વારા સોલાર રૂફટોપ યોજના બહાર પાડવામાં આવેલી છે. યોજના બહુ સરસ છે. અત્યારે અમારે સબ ડિવિઝનમાં ટોટલ 169 એપ્લિકેશન 169 એપ્લિકેશન આવી ચૂકેલી છે. 551 કિલોવોટનું ઇન્સ્ટોલેશન છે. એમાંથી આપણે બધી પ્રોસેસ કરીને 96 જેટલા મીટર્સ પણ લગાવી દીધેલા છે, બરાબર. અને જે પણ કન્ઝ્યુમર્સ અહીંયા આવે છે એ પણ બહુ હકારાત્મક રીતે, પોઝિટિવ રીતે આપણને કહે છે કે ઘણું સારું છે, એમ ફાયદો મળ્યો છે. પણ ઘણા ગ્રાહકો આવેલા હતા, એ કહેતા હતા કે સાહેબ અમારે પેલા 5000 બિલ આવતું હતું, આ નખાયું એટલે હવે 200-300 રૂપિયા બિલ આવે છે, અને ક્યારેક તો જમાઈ આવે છે. એટલે ગ્રાહક પણ એમાંથી બહુ ખુશ થયા છે આ સ્કીમથી. અને ખરેખર આ સ્કીમમાં બધાને જોડાવા જેવું છે. અને બહુ ઇઝી રીતે, એકદમ કન્વીનિયન્સ રીતે, કોઈ પણ જાતની અડચણ વગર પ્રોસેસ થાય છે. બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં રહેતા હસમુખ દેવ મુરારી અને પિનાક દેવ મુરારી દ્વારા પોતાના ઘરે 2.5 કિલોની સોલાર પેનલ લગાડવામાં આવી છે. તેમને પહેલા ઘરનું વીજ બિલ 3500 થી 4000 આવતું હતું, પરંતુ સોલાર પેનલ લગાવ્યા બાદ આજે તેમનું વીજ બિલ આવતું નથી. એની સામે આજે વીજ બિલના યુનિટ પણ જમા થઈ રહ્યા છે. સોલાર લગાડ્યા પહેલાં 3500 બિલ આવતું હતું, અને અત્યારે સોલાર લગાડ્યા પછી દર 2 મહિને અમારા પૈસા જમા આવે છે. લગભગ 100-125 યુનિટ જમા આવે છે, એટલે દર મહિને 900-950 રૂપિયા જમા આવે છે. હા, સોલાર લગાડ્યા ત્યારે સબસિડી મળી હતી 40,000 રૂપિયા. સોલાર લગાવ્યું ત્યારે અમે 2.5 કેજીનું સોલાર લગાવેલું છે, અને સરકારની સબસિડી પણ 30% સબસિડી મળેલી છે. પહેલાં લાઇટ બિલ આવતું હતું 3500 થી 4000 રૂપિયા જેવું લાઇટ બિલ આવતું હતું. અત્યારે 100 યુનિટ 125 યુનિટ જમા નીકળે છે. જે રાજ્ય સરકારનો આ જે નિયમ છે સોલારનો, એ લગાવવાથી દરેક વ્યક્તિને ઘણો બધો ફાયદો થાય એવું છે, અને વીજળીની પણ બચત થાય એવું છે. પાટણ જિલ્લામાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરીને સોલાર પ્લાન્ટને ખુલ્લો મૂક્યો હતો, જેના થકી છેવાડાના વિસ્તારમાં વીજળીનું ઉત્પાદન થવા લાગ્યું. આ સાથે જ સ્થાનિક લોકોને રોજગારી પણ મળતી થઈ. સાંતલપુર તાલુકાના ચારણકા ખાતે સોલાર પ્લાન્ટનું નિર્માણ થયું છે. આ સોલાર પ્લાન્ટ દ્વારા 730 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે પ્રતિદિન 40 થી 42 લાખ યુનિટ વીજ ઉત્પાદન કરે છે. તો સોલાર પ્લાન્ટ દ્વારા થતા વીજ ઉત્પાદનથી ખેડૂતોને 24 કલાક વીજ પુરવઠો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ચારણકા સોલાર પ્લાન્ટ દ્વારા પ્રથમ ફેઝમાં 217 મેગાવોટ અને બીજા ફેઝમાં 513 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ સાથે જ સોલાર પ્લાન્ટથી ઉત્પન્ન થતી વીજળીથી લાખો પરિવારને રોજિંદી વીજળી પણ મળી રહે છે, અને સરકાર દ્વારા વીજ બિલમાં પણ રાહત આપવામાં આવી રહી છે. સરકારના આ પ્રકારના લોક ઉપયોગી નિર્ણય પ્રજાજનો માટે આશીર્વાદરૂપ બન્યા છે. ગુજરાત સરકાર દ્વારા અનેક લોકહિત યોજનાઓની અમલીકરણ કર્યું છે, ત્યારે દ્રશ્યો બતાવવા માંગીશ. સાંતલપુર તાલુકાના ચોરણકા ગામે આશરે 5430 એકર વિસ્તારમાં સોલાર પ્લાન્ટ યોજનાને તત્કાલીન મુખ્યમંત્રી તેમજ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અહીંયા ચારણકા સોલાર પાર્કની સ્થાપના કરવામાં આવી હતી. જે રીતે વાત કરીએ કે હાલની સ્થિતિએ ગુજરાત સરકાર ઉર્જા ક્ષેત્રે હરણફાળ ગતિએ આગળ વધી રહી છે. દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે વિશાળ વિસ્તારમાં ફેલાઈ રહ્યા સોલાર પાર્કમાં જો વાત કરવા જઈએ તો 730 મેગાવોલ્ટ વીજ ઉત્પાદન આ વિસ્તારમાં થઈ રહ્યો છે. પર દિવસની વાત કરીએ તો પર દિવસે
40 થી 42 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે। એટલે કહીએ કે આવનારા સમયમાં સમગ્ર ભારતભરમાં કહીએ તો પણ જે વીજળીની જે સમસ્યા ઉદ્ભવે છે તેનું નિવારણ ચોક્કસપણે થઈ શકે છે। બીજી બાજુ વાત કરીએ કે સોલાર પ્લાન્ટની હાલની સ્થિતિ 1000 થી 1200 સ્થાનિક લોકો છે તેમને રોજગારીનો પણ એક સાધન ઉદ્ભવ્યો છે। અહીંયા સ્થાનિક લેવલે રોજગારી મળી રહેલી